કૃષ્ણ ભક્તિ આરાધિત મનોરંજન સભર ભવ્ય નાટક આઈ લવ યુ કૃષ્ણા ટૂંક સમયમાં ચલચિત્ર રૂપાંતરિત થશે। કૃષ્ણ ભક્તિ પર આધારિત નાટક આઈ લવ યુ કૃષ્ણા હવે ટૂંક સમયમાં ગુજરાતી ફિલ્મ તરીકે દર્શકો સમક્ષ આવવાની છે। વડોદરાની જાણીતી સંસ્થા ચક્રરાજ ફિલ્મ્સ દ્વારા આ સુપરહિટ નાટકને ચલચિત્રમાં રૂપાંતરિત કરવામાં આવી રહ્યું છે। વૈષ્ણવાચાર્ય પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી પંકજ કુમારજી મહારાજ શ્રી આ ફિલ્મના નિર્માણ, સંગીત, ગાયન અને મુખ્ય અભિનય જેવી અનેક મહત્વની ભૂમિકાઓ નિભાવી રહ્યા છે। ફિલ્મનું શૂટિંગ વડોદરા અને વ્રજભૂમિના સુંદર લોકેશન્સ પર થવાનું છે। ફિલ્મના લેખક દિગ્ગજ દર્શક મનોજ નથવાણી છે, જ્યારે સિનેમેટોગ્રાફી વિપુલ પટેલ સાંભળી રહ્યા છે। સ્થાનિક કલાકારોની પ્રતિભાથી સજ્જ આ ફિલ્મ દેશ વિદેશમાં રજૂ થવાની છે અને કૃષ્ણ ભક્તિને નવા અંદાજમાં રજૂ કરવાની તૈયારીઓમાં છે। ફિલ્મનું નામ છે ચક્રરાજ ફિલ્મ્સ વડોદરા કૃત આઈ લવ યુ કૃષ્ણા। આ લગભગ 10-15-20 દિવસમાં શૂટિંગ આનું સમાપન થશે અને લગભગ 3 થી 4 મહિનામાં આ પડદા પર જોવા મળશે। કેટલા કલાકારો મુખ્યત્વે તો 7 થી 8 કલાકારો છે અને બીજા ઘણા બધા જે કેરેક્ટર આર્ટિસ્ટ હોય છે એ બી છે, તો ઘણું બધું એમાં આવરી લેવામાં આવે। એક નાની બાળકી પણ છે, એક નાનું બાળક પણ હોઈ શકે। એમનું પાત્ર એક પારિવારિક બાળકનું છે કે જે અમેરિકાથી આવ્યું છે અને એને કૃષ્ણ ભક્તિમાં રસ પડે છે ને અહીંયા જ રહી પડે છે, એવું એક પાત્ર છે। ફિલ્મનો ઉદ્દેશ છે કે કૃષ્ણ ભક્તિ, કૃષ્ણનો પ્રચાર કરવો એ આપણા સામર્થ્યમાં નથી, પણ કૃષ્ણએ જે ઉપદેશ આપ્યા છે એનો પ્રચાર કરવો અને અધર્મ સામે ધર્મની લડાઈ એને સત્તા તરીકે બહાર દેખાડવી અને કૃષ્ણની ભક્તિ એનો પ્રચાર પ્રસાર કરવો એનો મુખ્ય ઉદ્દેશ છે। ફિલ્મનું શૂટિંગ વડોદરા, રાજપીપળા અને કદાચ આઉટસ્કર્ટ્સમાં કોઈ જગ્યા અથવા તો બ્રજમાં થશે। ફિલ્મનું ટાઇટલ છે આઈ લવ યુ કૃષ્ણ અને જ્યારે આપ કોઈ પણ ઈશ્વર સાથે જોડાવ છો ત્યારે ઈશ્વર પણ આપની સાથે જોડાય છે। એનું સ્વરૂપ અલગ હોઈ શકે। હવે જરૂર નથી દર વખતે ભગવાન મુગટ પહેરીને વાંસળી લઈને હાથ કે જે કોઈ ભગવાન હશે એમના ઓરિજિનલ સ્વરૂપે નહીં આવે, પણ કોઈને કોઈ રીતે આપણા જીવનમાં એમનું હશે ઉપસ્થિતિ। સર, નાટક સમજો રવિવાર 8 વાગે વડોદરા ભજવાય છે તો એ તમે અમદાવાદ કે મુંબઈમાં નહીં ભજવી શકો, જ્યારે ફિલ્મની કેપેસિટી છે આપણે વર્લ્ડ વાઇડ જઈ શકીએ છીએ, એટલે એને ફિલ્મમાં રૂપાંતરિત કરવા માટે અને ઓડિયન્સ લોકોનો પણ ખૂબ આગ્રહ હતો, જેમને નાટક જોયું છે મિનિમમ 3 વાર છે।